છેલ્લા કેટલાક સમયથી સાગબારા અને ઉમરપાડા વચ્ચે જંગલ જમીન ખેડાણના બાબતે છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દાને લઈને આમને સામને બંને તાલુકાઓ આમને સામને આવી ગયા છે। ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે જે પ્રકારે ઉમરપાડા માં જે ખેતી થઈ રહી છે તેમને જંગલ ખાતા દ્વારા અટકાવવામાં નથી આવી રહ્યા તેવું સાગબારાના ખેડૂતો કરી રહ્યા છે। અને એક તરફ સાગબારાના જે ખેડૂતો છે એ ખેડૂતો ને ખેતી કરવા દેવામાં નથી આવી રહ્યા। આજે ધરણાનો 7મો દિવસ છે અને આ 7મા દિવસે આજે ધારાસભ્ય વાંસદાના અનંત પટેલ પણ આવી ચૂક્યા હતા અને તુષાર ચૌધરી જે વિપક્ષ નેતા છે કોંગ્રેસના એ પણ આવ્યા હતા। તેઓએ ખેડૂતોના સમર્થનમાં તેમણે આજે સભા કરી હતી અને તમામ ખેડૂતો સાથે વાતચીત કરી હતી કે સમગ્ર મામલો શું હતો તે બાબતે અનંત પટેલે પણ એસીએફને ફોન લગાવીને તેમને અધિકારીને કહ્યું હતું કે વાત કરો અને આ જે બાબત છે એનું કોઈ પણ રીતે નિરાકરણ લાવો। અને એક તરફ ઉમરપાડાના જે ખેડૂતો છે એ ખેડૂતો દ્વારા ઉમરપાડામાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને એક તરફ સાગબારાના ખેડૂતો જે છે એ ધરણા પર બેઠા છે। આજે 7મો દિવસ છે ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે જે વર્ષોથી ખેતી કરે છે અને તેમની જે સમસ્યા છે આ ખેડાણને લઈને એ કેટલા સમયથી ચાલી આવી રહી છે અને કેટલા સમયથી ખેતી કરતા। આપણે આપણી સાથે એક ખેડૂત છે એમની સાથે સીધા વાત કરીશું। શું નામ છે તમારું? રવિદાસભાઈ બુટકાભાઈ વસાવા। મારું રહેવાસી મૂળ વતન મારા નવા અમરદા। હાલમાં હું અત્યારે ઓલગામ પાર્ટીમાં સાસરીમાં રહું છું અને હવે અમારે છે ને કંઈ વિસ્થાપિત થયેલા જ છે। અમારી 36 એકર જમીન અમારે બાપ દાદાને ડૂબી ગયેલી છે। હવે 90 છે ને અમને 3 એકર આપી મારા બાપાએ 3 ભાઈ। હવે 3 ભાઈના એક એકર આવી એક એકરમાં અમે 4 બાપ દીકરા। હવે એમાં એક ભારો ઘાસ બી નીકળે આટલી જમીન છે, ઘર બી નહીં બંધાય એવો। એ પરિસ્થિતિમાં અમે સાસરીમાં ગયા અને પાડીને ખાતે છે ને જંગલ જમીન અમે કાઢી 2005ની પહેલાં અને ત્યાં ખેતી કરતા હતા પણ હવે 2 વર્ષ પછી અમને અટકાવી દીધા। હવે સંઘર્ષ કરેલો છે અમે 97 જોડે અને ઉમરપાડાવાળા અને સાગબારાવાળા અમે હાથે રહીને ભેગા રહીને અમે 2005ના પહેલાં અમે દિલ્હી ગયા અને જંતર મંતર પર બેઠા અને કાયદો બનાવ્યો। કાયદો બનાવીને પછી હવે સંઘર્ષ કરીને અમે જમીન કાઢી અને બધાએ અમે 97વાળા અને અમારા 12 ગામો જેટલા બધા થઈને અને વેચણી કરીને અમે બધા જ સારકી જમીને કાઢીને અમે કરતા હતા પણ હવે 2 વર્ષ પછી આ લોકોએ અમને અટકાવી દીધા। એ ઉમરપાડા વિસ્તારમાં છે અને આ ઉમરદાવાડાના મકાઈ વાવેલી છે। આ વિસ્તારમાં એવું જાણવા જાય તો અમારા રાજપીપળા ડિવિઝનમાં જ આવે છે પણ આ લોકોએ વિભાજન કર્યું, અમે નથી વિભાજન કર્યું। તો આ લોકોને જંગલ ખાતાવાળાએ કે અમારી છે એ તમે ક્યાંથી લાવેલા જંગલ ખાતાવાળા? એ તો અમારા બાપ દાદાની જમીન છે, અમે વર્ષોથી અહીંયા રહે અને અહીંની સ્થાનિક લોકો છે, અમે આદિવાસી લોકો છે અને અમારી જ હક છે। હવે જંગલ ખાતા એક દિલ્હીથી અહીંયા જમીન મૂકવા આવેલા એ તો અમારી જમીન છે। અને એક વડીલ સાથે આપણે વાતચીત કરીએ જે ઘણા વર્ષોથી ખેડાણ કરે છે અને શું નામ છે આપણું કાકા? પ્રતાપભાઈ ટેટેભાઈ વસાવા પ્રવાસી હલગાંવ માન ગુજરાતી આડવો તો ના એનામાં હું 2000 બેન અમને જમીન ખેડતા હતા। 2000 બેન અમને જમીન ખેડી આજે લોકો હું 2025 ને 26 જ્યારે અમને કે આખા પડતો લોકો એ જમીન 2000 બેન અમને ખેડિયામાં ત્યાં જંગલ ખાતા હોવી કાંઈ ગયેલો દીદીને અટકાવતા જમીન આજે બેન ખાતા અને આદિવાસી વચ્ચે ઘર્ષણને વેતોકને હા અને આમ હું 2007 જहाँ बना बुण्यो कहीं नई होती देवरूपण एक खेतों में हो तो 10 एकड़ खेतों में तुया पोलिया ते तुया जंगल खाता मजूरे अने ए आपो कहीं वचमें ने यहाँ आवीने रात्रे 4-8 वागे ने आवीने खेतों में उपड़ी टेकी जी वक्त हम हूँ कहीं के अँ लोग नई होती वाला फोन किया हमने कि भाई कि चाली रही हूँ तो तुम हूँ सागबारा ने जोते भी गाँव आता है तुम आवी जा तो आम कापलो आलो आम त्या खूब मोटी घर्षण भी गोगाया ठोकाया बठो ज कहो અને આમાં ઉમરપાડા અને સાગબારા
55 आप केसवीओ एफआर फाड़ो कि जंगल खाता पुलिस वाला तहाँ उमर पाड़ो अने सागबारो जुद्ध ने आता आज कहा जुद्ध भी हाँ होते लोग आम खेड़ता 2025 में जुदा कहा भी अँ आखोलो है बीजो काज ना હું હાલમાં ઉમરપાડાના જે ભાઈઓ છે એ લોકોની જમીન ઉપર અમે ઊભા રહ્યા છે. અમે વર્ષોથી બાપદાદાની જે જમીન અમે કરતા આવ્યા છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે ઉમરપાડાના અમુક ભાઈઓ છે એ ભાઈઓ જ્યારે જમીન કરી છે એ લોકોને વાવણી થઈ ગઈ છે. અમુક ભાઈ એવા છે કે જે અમે સહિયારી ખેતી કરતા હતા જે તે સમયે 2007માં અમે સાથે સહિયારા થઈને અમે જમીન અમારી પોતાની જમીન કરતા હતા. જ્યારે એ લોકો ઉમરપાડાના જે દેવરૂપણ છે, ઉમરદા છે, વડગામ છે, જેટલા બી અહીંયાના સ્થાનિક આપણે નવી વસતના ભાઈઓ છે એ બધા અમે સહિયારી ખેતી કરતા હતા. એ સમયે જે લોકો સંગઠનિક બનીને અમે સહિયારી ખેતી કરતા હતા ત્યારે અમને જે ભાઈઓ સહકાર આપતા હતા અમે પણ ત્યાં જતા, એ લોકો પણ અહીંયા આવતા. હાલની પરિસ્થિતિમાં એવું જ છે, પણ જે લોકો અમારા વિરોધ કરે છે એ લોકોનો આટલો ઊંચો પાક થઈ ગયો છે જે ઉમરપાડાના છે. અને બીજા જે અમુક ભાઈઓ છે તે સાગબારાના છે અને સહિયારા છે, એ લોકોને ના કરવા દે તો અમે પણ ના કરીશું. એવી રીતે જો વિચાર કરીને અમારા સહયોગી બનેલા છે ઉમરપાડાના જે ખેડૂત ભાઈઓ, ત્યાં હાલને તબક્કે અહીંયા જમીન એ લોકો અમારા સાગબારાના ભાઈઓ નથી ખેડતા તો અમે બી નથી ખેડવાના, એવી રીતે વિચાર મૂકીને એ પોતાના જમીનને પણ હાલની પરિસ્થિતિમાં પડતી મૂકી છે એ લોકોએ. એટલે એવું નથી કે જે ઉમરપાડાના જે ભાઈઓ ખેતી કરે છે એ અમુક વિરોધી છે, બધા જ નથી વિરોધી. જે પાયાવિહોણની વાત છે એ ઉમરપાડાના જે ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓની વાતો પર ચાલે છે, એ વાતોને જે વખોડી નાખે એવી વસ્તુ છે. પણ અમે સહિયારી ખેતી કરતા હતા, પણ એમાં જંગલ ખાતા એવો રોલ ભજવે છે કે જે અંગ્રેજો જેવી રીતે કૃત્ય કરતા હતા એવી રીતે વર્તન કરે છે. અમારા આદિવાસી ભાઈઓ સાથે અમારો કોઈ વાદ વિવાદ નથી અને કરવાના બી નથી, પણ જે અંગ્રેજોને જે જુલ્મ કરતા હતા એવી રીતે જો વિચાર મૂકીને એ લોકોને હવે પૈસા આપીને રેલી કરાવે છે અને એ લોકોને ધમકી આપે છે કે તમે કદાચ રેલીમાં નહીં આવો તો અમે તમને ખેતી કરવા નહીં દઈશું. તો એ ધમકીના કારણે એ લોકો જે ખેડૂતો ગયા છે એ તો ગયા છે, વાંધો નહીં, પણ અમને નથી કરવા દીધા તો અમારે ગામડે વિરોધ કરાવવાની ભાષા જે વર્તન કરે છે એ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને અમે કહેવા માંગીએ છીએ, આવો વિવાદ ના કરો. તમે તો તમારી ખેતી કરવાના જ નથી, કેમ કે તમારી નથી ખેતી, અહીંયા અમારા આદિવાસી ભાઈઓની ખેતી છે. એટલે અમે આદિવાસી ભાઈઓને વિરોધ નથી જતા, પણ કર્મચારીઓને હું આવી રીતે મેસેજ કરવા માગું છું કે અમે અહીંયા આદિવાસી તરીકે જ ખેતી કરીએ છીએ, એટલે એ લોકો બી ખેતી કરશે તો અમે બી કરીશું. પણ તમે જ્યારે એવો વિચાર મૂકો છે, તમે તો તમારી નોકરી ધંધો કરીને જતા રહેશો, પણ અમારા આદિવાસી ભાઈઓ તો અહીંયા જ રહેવાના છે, એના પેઢી સુધી અહીંયા જ રહેવાના છે. એટલે અમે સહિયારી ખેતી કરેલી, જે રીતે બધા જ વિરોધી નથી, જે ભાઈઓ અમારા સહકારમાં છે એ તો છે જ. 2007માં જ્યારે બનાવ બનેલો ત્યારે અમે સહિયારા થઈને એક આંદોલન કરેલું, સુરતમાં બી મહારેલી કરેલી, અને એ રેલીમાં બી અમે સાગબારાના ઉમરપાડાના એવી રીતે અમારું નહીં હતું. અમે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક બધા જ વિવિધ રાજ્યના આદિવાસી ભાઈઓ અમે ધરણા પર બેઠા સુરતમાં, ત્યારે અમે બધા સહિયારા હતા. પણ આ 2 વર્ષથી આ વસ્તુને જે લોકો વિરોધ કરે છે 2 વર્ષથી, અગર તમે સાચા છો અને સાચી ભાષા બોલો છો તો જે સત્ય છે એ બોલો, અને સત્ય નથી તો પછી તમે મીડિયાના મારફતે ખોટા થવાની કોશિશ ના કરો, એવી અમારી નમ્રભરી અરજ છે.